વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના લેક્ચર નંબર 4 જેમાં આપણું ચેપ્ટર ચાલે છે પ્રાયોગિક ભૂમિતિ. અગાઉ આપણે બે લેક્ચર સ્વાધ્યાય 4.1 ના મૂકી દીધા છે, જેમાં આપણે પહેલો, બીજો અને ત્રીજો, ચોથો એમ 4 રચનાઓ મૂકી હતી. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2 આખું મૂકી દેવાનું છે. બરાબર. આજે આપણે એના પાર્ટ નહીં પાડીએ, પણ થોડોક લેક્ચર થોડોક લાંબો થશે, પણ તમને મજા આવશે અને અગાઉ તમે જે પ્રેક્ટિસ કરી છે એ તમને આ લેક્ચરમાં કામ લાગશે. બરાબર. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ સ્વાધ્યાય 4.2. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 4.2 ની રચના નંબર 1. જો રકમમાં આપણને એવું આપ્યું છે કે LI બરાબર 4 સેમી, IF બરાબર 3 સેમી, LT અથવા તો TL બંને વાંચી શકાય 2.5 સેમી, LF બરાબર 4.5 સેમી, IT બરાબર 4 સેમી. એવો ચતુષ્કોણ LIFT આપણે દોરવાનો છે. તો પહેલા આપણે એની એક કાચી આકૃતિ ડ્રો કરી નાખવાની. બરાબર. કોઈ પણ એક ચતુષ્કોણની વાત કરી છે, LIFT આવો ચતુષ્કોણ આપ્યો છે અને સાથે એના આપણે માપ મૂકી દઈએ, એના માપ લખી નાખીએ. સૌથી પહેલા તો LI આપણને આપ્યા છે 4 સેમી, IF આપણને આપ્યા છે 3 સેમી, પછી TF આપણી પાસે નથી પણ LF છે. LF એટલે કે આ બીજો એક વિકર્ણ આપણને આપ્યો છે LF 4.5 સેમી. બરાબર. વિકર્ણ આપ્યો 4.5 સેમીનો. પછી IT એટલે કે બીજો વિકર્ણ પણ આપણને આપી દીધો I અને T. બીજો વિકર્ણ આપણને આપી દીધો 4 સેમી. તો 1 2 3 4 ને 5 માપ આપ્યા એટલે 1 2 3 4 અને એક હજી આપણી પાસે છે TL 2.5 સેમી. TL એટલે કે આ માપ આપણી પાસે છે 2.5 સેમી. તો 5 માપ આપી દીધા છે. આ માપ આપણે ઓટોમેટિક મળી જશે. આ મુજબ આપણે રચના ડ્રો કરવાની છે. બરાબર. તો સૌથી પહેલા આપણે કીધું હતું કે નીચેની લાઈનથી સ્ટાર્ટ કરી દઈએ. આ આપણી ફૂટપટ્ટી છે. જો એમાં તમને 1 થી લઈને 4 સેમી જોવા મળે છે, તો 4 સેમીનો પહેલો રેખાખંડ આપણે LI દોરી નાખીએ. તો અહીંયાથી આપણી આ કાચી આકૃતિ, હવે આપણે અહીંયા પાકી આકૃતિ ચાલુ કરીએ. LI આપ્યો 4 સેમીનો, આપણે અહીંયાથી 0 થી ચાલુ કરશું. બરાબર. હંમેશા 0 થી ચાલુ કરવાનું, અહીંયા છેલ્લેથી નહીં. બરાબર. અહીંયા 0 થી ચાલુ કરશું. તો 0 થી આ 4 સેમી લંબાઈનો આપણો પહેલો રેખાખંડ છે LI. L અને I અહીં લખી નાખીએ 4 સેમી. તો સાથે મુદ્દો લખવાનો, 4 સેમી લંબાઈનો રેખાખંડ LI રચો. રેખાખંડની બદલે ઉપર નિશાની મૂકવાની, એટલે રેખાખંડ લખવાની જરૂર ન પડે. ચાલો. તો હવે આપણી પાસે ગયા વખતની જેમ બે વસ્તુ તો પડી જ છે. એક આ વિકર્ણ છે ને એક આ બાજુ છે. તો પેલા આ બેનું કામ પૂરું કરી લેવાનું. બરાબર. તો સૌથી પહેલા આપણે I ને કેન્દ્ર રાખી 4 સેમીનો એક ચાપ દોરી નાખીએ. તો જો 4 સેમી માપવાની ફૂટપટ્ટીમાં જરૂર જ નથી, આપણી પાસે ઓલરેડી માપ પડ્યું જ છે આ 4 સેમીનું. જો આપણે આ જે રેખાખંડ LI લીધો એ કેટલાનો લીધો હતો? તો કે 4 સેમીનો. તો જો આ 4 સેમીનું માપ આપણી પાસે છે જ. બરાબર. તો આને કેન્દ્ર રાખીને એક અહીં આપણે ચાપ માપી દઈએ. બરાબર. પછી LT. બરાબર. LT કેટલું છે? 2.5 સેમી છે. તો આપણે 2.5 સેમીનું માપ ફૂટપટ્ટીમાં લઈ લેવાનું. આપણે કીધું હતું પરિકરને પોઇન્ટર પાસે રાખવાનું અને 2.5 એટલે 2 અને 3 ની બરાબર વચ્ચે આવે. તો આ 2 અને 3 ની વચ્ચે આપણે લઈ લીધું 2.5. સેજ આપણે બંધ કરવું પડશે. ઓકે. આ આવી ગયું 2.5. તો L પાસેથી અહીંયા ચાપ ઉપર બીજી ચાપ દોરી નાખવાની અને ત્યાં કયું બિંદુ છે? તો કે બિંદુ T. એને નામ આપી દઈએ બિંદુ T. એટલે આપણે એક લાઈન અહીંયા ડ્રો કરવાની થઈ ગઈ LT.
બરાબર. તો ચાલો બે મુદ્દા બન્યા છે તો બે મુદ્દા લખી નાખીએ. પેલા આઈ ને કેન્દ્ર લઈ 4 સેમી લંબાઈની ચાપ રચો. આઈ ને કેન્દ્ર લઈ 4 સેમી માપની ચાપ રચો. પછી શું કર્યું તો કે એલ ને કેન્દ્ર લીધું અને અહીંયા 2.5 સેમી માપની ચાપ ઉપર ચાપ રચો. એટલે કે એલ ને કેન્દ્ર લઈ 2.5 સેમી માપની ચાપ પર ચાપ રચો. બરાબર. પછી શું કર્યું તો કે બે ચાપના છેદ બિંદુને ટી નામ આપી રેખાખંડ LT જોડ્યો. બરાબર. તો બંને ચાપના છેદ બિંદુને ટી નામ આપી રેખાખંડ LT રચો. ચાલો, તો અહીંયા સુધીના મુદ્દા બની ગયા. હવે આપણી પાસે હજી બે વસ્તુ પડી છે. એક બીજો વિકર્ણ છે અને આ બાજુની બીજી બાજુ છે. જેમ આ બે બાજુ માટે કામ કર્યું એમ હવે આ બે બાજુ માટે કામ કરવાનું. આ વિકર્ણ અને એની બાજુ લીધી તો આ વિકર્ણ અને આ એની બાજુ છે એની કામ આપણે લેશું. તો પાછું એલ ને કેન્દ્ર રાખવાનું છે અને 4.5 સેમીની એક ચાપ બીજી રચવાની છે. તો આપણે પટ્ટીની અંદર 4.5 સેમી માપ લઈ લઈએ. હવે તમને માપ લેતા આવડી ગયું હશે. 4.5 આવે 4 અને 5 ની વચ્ચે. તો આ 4.5 સેમીનું માપ આપણી પાસે આવી ગયું છે. બરાબર. તો એલ ને કેન્દ્ર રાખશું આપણે. એલ ને કેન્દ્ર રાખશું અને એક ચાપ રચશું અહીંયાથી આ રીતે. બરાબર. પછી આઈ ને કેન્દ્ર રાખીને 3 સેમી માપ વાળી બીજી ચાપ બનાવવાની. તો પાછું આપણે માપ લઈ લઈએ 3 સેમી. તો આ ફૂટપટ્ટીની મદદથી આપણી પાસે આવી ગયું 3 સેમી. હવે આઈ ને કેન્દ્ર રાખવાનું અને આના ઉપર એક ચાપ ઉપર બીજી ચાપ મૂકી દેવાની અને બે ચાપ જ્યાં છેદે છે તેને નામ આપવાનું બિંદુ F. અને બે રેખાખંડ આપણે જોડવાના થશે. એક તો આપણે જોડી દઈએ IF જે કેટલાનો થયો 3 સેમીનો. અને બીજું તો કે હવે આ રેખાખંડ વિશે કોઈ માહિતી નથી તો આપણે એ રેખાખંડને સિમ્પલી આ રીતે જોડી દેવાનો. ચાલો, આવો ચતુષ્કોણ બને છે. અને હવે બે વિકર્ણ પણ આપણે જોડી દઈએ. તો પેલો વિકર્ણ આ રીતે આવશે અને આ બીજો વિકર્ણ. IT વિકર્ણ હતો 4 સેમીનો અને આ હતો 4.5 સેમીનો. તો આ આપણી માગ્યા મુજબનો ચતુષ્કોણ બની ગયો છે. હવે આપણે એના બધા પોઈન્ટ લખી નાખીએ. તો અહીંયાથી આપણે ચાલુ કર્યું. એલ ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપની ચાપ રચો. એલ ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપની ચાપ રચો. પછી આઈ ને કેન્દ્ર લીધું 3 સેમી માપની ચાપ ઉપર ચાપ રચો. આઈ ને કેન્દ્ર લઈ 3 સેમી માપની ચાપ પર ચાપ રચો. બંને ચાપના છેદ બિંદુને F નામ આપો તથા આપણે બે રેખાખંડ જોડ્યા IF 3 સેમી લંબાઈનો રેખાખંડ IF અને રેખાખંડ TF રચો. આ TF નું માપ આપણી પાસે આપેલું નથી તો આપણે એનું માપ અહીંયા લખવાની જરૂર પણ નથી. બરાબર.
તો છેલ્લો પોઈન્ટ ચતુષ્કોણ LIFT માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. ચલો રેડી. તો હવે લઈ લઈએ આપણે આમાં રચના નંબર 2. જો રકમમાં આપણને એવું કીધું છે કે OL બરાબર 7.5 સેમી, GL બરાબર 6 સેમી, GD બરાબર 6 સેમી, LD બરાબર 5 સેમી અને OD બરાબર 10 સેમી હોય એવો ચતુષ્કોણ GOLD રચો. બરાબર. તો પહેલા આપણે એક કાચી આકૃતિ ચતુષ્કોણની બનાવી નાખીએ. નામ આપી દઈએ GOLD. હવે બધા માપ લખી નાખીએ. OL એટલે કે આ માપ આપ્યું છે 7.5 સેમી, GL એટલે કે આ વિકર્ણનું માપ આપણને આપ્યું છે 6 સેમી, પછી GD એટલે કે આ બાજુનું માપ આપ્યું છે આપણને 6 સેમી, LD એટલે કે ઉપરની બાજુનું માપ આપણને આપ્યું છે 5 સેમી, OD એટલે કે આ બીજો વિકર્ણ આપણને આપી દીધો છે 10 સેમીનો. તો આવો GOLD રચો. એટલે કે જો 1 2 3 4 ને 5 માપ આપણને આપી દીધા. હવે આપણને એમ થાય કે આપણે તો નીચેથી ચતુષ્કોણ ચાલુ કરતા હતા, તો હવે અહીંયા નીચેનું માપ તો આપ્યું જ નથી, તો શું કરશું? તો કાંઈ નથી કરવાનું, સિમ્પલ આ જ ચતુષ્કોણ પાછી કાચી આકૃતિ દોરી નાખવાની. બરાબર. બીજા કાંઈ લોજિક નહીં લગાવવાના. આ રચના ઘણી બધી રીતે થાય છે, પણ આપણે શું કરવાનું? GO નથી આપ્યું તો આપણે આમ નામ પાડી દેવાના, GOLD. બરાબર. આ જ વસ્તુનું નામ બદલાવી નાખવાનું. એટલે આપણે કાચી આકૃતિ એટલે જ દોરીએ છીએ કે ભાઈ તમને જે રીતથી ફાવી ગયું છે એ જ રીત આપણે યુઝ કરવાની. નવી નવી રીતો વાપરવાની જરૂર નથી. બાકી પહેલા તમે આ બાજુથી આ રચના ચાલુ કરી શકો, અહીંયાથી નહીં કરી શકો, ઉપરથી નહીં કરી શકો, પણ આપણે અત્યાર સુધી નીચેની બાજુથી લઈ છીએ તો આપણે નીચેની બાજુથી કામ ચાલુ રાખવાનું. જો હવે બધા માપ પાછા મૂકી દઈએ આપણે. OL એટલે કે આ છે 7.5 સેમીનો, પછી GL એટલે કે આ વિકર્ણ GL આપણી પાસે છે 6 સેમીનો, પછી GD એટલે કે આ બાજુનું માપ આપણી પાસે છે 6 સેમીનું, પછી LD એટલે કે આ આપણી પાસે છે 5 સેમીનું અને OD એટલે કે આ માપ આપણી પાસે છે 10 સેમીનું. જો કાચી આકૃતિ દોરવાનો આટલો ફાયદો થાય કે હવે આપણે જે અગાઉ રીતે કર્યો હતો ને એ જ ચતુષ્કોણ બની ગયો. બરાબર. એવો ને એવો ચતુષ્કોણ બની ગયો. તો હવે આપણે એની પાકી આકૃતિ બનાવી નાખીએ. સૌથી પહેલા આપણે આ DL મૂકી દઈએ 5 સેમીનો. ફૂટપટ્ટીની મદદથી 0 થી ચાલુ કરી 5 સેમી લંબાઈનો 0 થી ચાલુ કરવાનું અને 5 સેમી લંબાઈનો એક રેખાખંડ આપણે ડ્રો કરી નાખીએ. DL કેટલાનો થયો? તો કે 5 સેમી. બરાબર. ચાલો પછી તો કે હવે બે વસ્તુ છે. આ વિકર્ણ અને એની બાજુ છે, આ વિકર્ણ અને એની બાજુ છે. બેયને વારાફરતી લઈ લઈએ. પહેલો મુદ્દો આપણે લખી નાખીએ. 5 સેમી લંબાઈનો રેખાખંડ DL રચો. ચાલો પહેલા આપણે આ બાજુનું કામ કરીએ. એક વિકર્ણ 6 સેમીનો છે ને એક બાજુ 6 સેમીની છે. તો પહેલા આપણે રચી લઈએ. એના માટે આપણે પરિકરથી 6 સેમી બાપ ખોલી લઈએ. તો આ આપણે 6 સેમીનું માપ અહીંયા લઈ લીધું છે. જે તમને વિડીયોમાં ઉપર દેખાય છે. બરાબર. આ જોઈ લ્યો એક વખત. 6 સેમી. બરાબર. ચાલો 6 સેમીનું માપ લઈ લીધું છે. L ને કેન્દ્ર રાખવાનું છે અને એક અહીંયા ચાપ આપણે ડ્રો કરી નાખીએ અને D ને કેન્દ્ર રાખીને 6 સેમીની ચાપ જ રચવાની છે. તો આ D ને કેન્દ્ર રાખ્યું, આ 6 સેમીની ચાપ. જો બે છેદતી ન હોય તો વળી પાછું અહીંથી થોડીક ચાપને લંબાવી દેવાની. L ને કેન્દ્ર રાખીને જે ચાપ લીધી હતી એને થોડીક લંબાવી દીધી. ચાલો તો હવે બે ચાપ જ્યાં છેદે છે
ત્યાં આપણે નામ આપવાનું છે જી અને એક બાજુ આપણે દોરી નાખીએ. આપણે GD દોર્યા 6 સેમી. તો ચાલો 2 પોઈન્ટ બની ગયા. L ને કેન્દ્ર લઈ 6 સેમી માપનું L ને કેન્દ્ર લઈ 6 સેમી માપની ચાપ રચો. પછી આપણે D ને કેન્દ્ર લઈ ચાપ ઉપર બીજી ચાપ, તો D ને કેન્દ્ર લઈ 6 સેમી માપની ચાપ પર ચાપ રચો. બે વસ્તુ થઈ ગઈ. હવે તો કે બેયના છેદ બિંદુને G નામ આપ્યું અને 6 સેમી નો GD બનાવ્યો. તો બંને ચાપના છેદ બિંદુને D નામ, સોરી અહીંયા નામ આપ્યું આપણે G નામ આપો તથા રેખાખંડ GD 6 સેમી નો રચો. બરાબર, આ નામ જરાક જોઈ લેવાનું. નામ G છે, D ની બદલે. ચાલો, તો એક બાજુનું બે કામ પતી ગયું. તો હવે બીજો વિકર્ણ અને બીજી બાજુ. તો બીજો વિકર્ણ છે 10 સેમી નો. તો આપણે પરિકર કેટલું ખોલવું પડશે? 10 સેમી માપનું. તો આ આપણું 10 સેમી લંબાઈનું માપ અહીંયા આવી ગયું છે. 0 થી ચાલુ થાય ને 10 પાસે પેનને લઈ જવાની. તો D ને કેન્દ્ર રાખવાનું અને 10 સેમીની એક ચાપ બનાવી દઈએ. તો આ D ને કેન્દ્ર રાખી આ 10 સેમીની એક ચાપ આપણે આપી દીધી. પછી તો કે L ને કેન્દ્ર રાખી 7.5 સેમી માપ લેવાનું છે. તો L ને કેન્દ્ર રાખી દઈએ. પેલા 7.5 સેમી પરિકર ખોલી લઈએ. 7.5 આવશે 7 અને 8 ની બરાબર વચ્ચે. આ 7 અને 8 ની વચ્ચે 7.5 આવી ગયા. તો ચાપ ઉપર આપણે બીજી ચાપ L ને કેન્દ્ર રાખીને આપી દેવાની. બરાબર, અને બે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણું બિંદુ આવશે O. તો હવે બે રેખાખંડ છે એ આપણે ડ્રો કરી નાખીએ. એક છે OL જે થઈ ગયો 7.5 સેમીનો અને એક GO, આ આપણને માપ નથી આપ્યું તો આપણે એમને રેન્ડમલી એક રેખાખંડ દોરી દેવાનો. અને બે વિકર્ણોના માપ આપી દઈએ. O થી D હતો 10 સેમીનો. આ OD જોડી દઈએ આપણે 10 સેમી. અને GL આપણા હતા 6 સેમી. તો આ G અને અહીંયા છે આપણા L 6 સેમી. તો ચતુષ્કોણ GOLD માગ્યા મુજબનો ચતુષ્કોણ બની ગયો છે. બરાબર, બહુ જ સરળ છે. પેલા આ બે માપ લેવાના, પછી આ બે માપ લેવાના, એટલે ઓટોમેટિક આપણો ચતુષ્કોણ દોરાઈ જશે. અને જ્યારે નીચેની બાજુથી આપણે ચાલુ કરતા હોય, નીચેની બાજુ ન મળે તો આકૃતિનું નામ બદલાવી નાખવાનું, નીચેની બાજુ મળી જાય એટલે આકૃતિ સિમ્પલ થઈ જાય. ચાલો, તો હવે ખાલી મુદ્દા બાકી છે, આપી દઈએ ઝડપથી. તો સૌથી પહેલા આપણે કર્યું D ને કેન્દ્ર લઈ 10 સેમી માપની ચાપ દોરો. D ને કેન્દ્ર લઈ 10 સેમી માપની ચાપ રચો. પછી આપણે L ને કેન્દ્ર લઈ 7.5 સેમી માપની ચાપ ઉપર ચાપ બનાવી. એટલે કે L ને કેન્દ્ર લઈ 7.5 સેમી માપની ચાપ પર ચાપ રચો. બંને ચાપના છેદ બિંદુને O નામ આપો. બંને ચાપના છેદ બિંદુને O નામ આપો તથા આપણે બે રેખાખંડ જોડ્યા 7.5 સેમી
નો રેખાખંડ OL તથા બીજો રેખાખંડ GO રચો. આ GO નું માપ આપણી પાસે નથી એટલે આપણે એનું માપ લખતા નથી. એટલે 7.5 સેમી નો OL અને બીજો GO રેખાખંડ રચો. તો ચતુષ્કોણ GOLD માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. બરાબર છે. ચાલો તો હવે આપણે આની છેલ્લી રચના 4.2 ની રચના નંબર 3 જોઈએ. રચના નંબર 3 તો એમાં સૌથી પહેલા આપણને કીધું છે સમબાજુ ચતુષ્કોણ એટલે કે જેની બધી બાજુ સરખી હોય એવો ચતુષ્કોણ ડ્રો કરવાનો જેનું નામ છે BEND. જેમાં બે માપ આપ્યા છે. BN આપ્યો 5.6 સેમીનો અને DE આપ્યો 6.5 સેમીનો. એટલે કે બે જ માપ આપ્યા. સૌથી પહેલા આપણે એક કાચી આકૃતિ ડ્રો કરી નાખીએ. BEND. સૌથી પહેલા આપણે સિમ્પલ આ રીતે નામ આપી દેવાના. જો પછી આપણે જોઈતી વસ્તુ ન હોય તો નામ બદલાવી નાખશું. બરાબર. ચાલો DE આપણી પાસે છે 6.5 સેમીનો એટલે કે D થી E નું માપ આપણને આપી દીધું 6.5 સેમી અને BN આપણને આપી દીધા 5.6 સેમીના. BN આપણી પાસે છે 5.6 સેમી. તો તમે જુઓ આપણને અહીંયા આપ્યા બંને વિકર્ણ. વિકર્ણના માપ આપણને આપ્યા છે પણ આપણને એક પણ બાજુનું માપ અહીંયા આપેલું નથી. એટલે કે વિકર્ણ માપ છે પણ બાજુનું માપ ન હોય તો આપણે કયા પ્રકારે આ દાખલાને આ રચનાને આપણે સોલ્વ કરવી. તો એના માટે તમે જુઓ એક સરસ મજાનું આપણી પાસે લોજિક લગાડવું પડે કે આ બંને વિકર્ણ છે એ તમે જુઓ તો એક સમબાજુ ચતુષ્કોણ બને છે. સમબાજુ ચતુષ્કોણ છે એટલે સમબાજુ ચતુષ્કોણમાં એક નિયમ હતો કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ હોય તો એના જે વિકર્ણ હોય એ હંમેશા કાટખૂણે દુભાગે. સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણ હોય એ હંમેશા કાટખૂણે દુભાગે. બરાબર. તો આવો એનો આપણી પાસે નિયમ છે. તો આ નિયમનો આપણે ઉપયોગ કરી અને રચના બનાવવાની થાય. તો સૌથી પહેલા આપણે આની કાચી આકૃતિ જે છે એમાં ફેરફાર લાવવો પડે. શું ફેરફાર લાવવો પડે? તો કે આની જે બાજુ છે એ આપણે શું કરવી પડે? તો કે કાટકોણ ત્રિકોણ લાવવો પડે. એના વિકર્ણમાં આપણે લાવવો પડે કાટકોણ ત્રિકોણ. કેવી રીતે લાવશું? તો કે આપણે એની કાચી આકૃતિમાં થોડોક ફેરફાર કરીએ. કે આ જે કાચી આકૃતિ આપણે અત્યારે દોરેલી છે એમાં આપણે આ આકૃતિને થોડીક બદલીએ. એટલે કે આ આકૃતિ જો આપણે દોરવી હોય તો આ રીતે પણ દોરી શકાય કે જેની બધી બાજુ સરખી હોય એવો સમબાજુ. તો એના વિકર્ણ આવી રીતે કાટખૂણો બનાવે. આવી રીતે એનો વિકર્ણ છે એ હંમેશા કાટખૂણો બનાવે. તો તમે જુઓ કાટખૂણો બની ગયો છે. હવે નામ આપણે આપી દઈએ. આપણું નામ છે BEND. તો આપણે ચાલુ કરી દઈએ અહીંયાથી BEN અને D. એમાં સૌથી પહેલા તમે જુઓ તો આપણી પાસે D થી E આ આડું માપ પડ્યું છે 6.5 સેમીનું અને BN ઊભું માપ આપણી પાસે છે આ માપ આપણી પાસે છે 5.6 સેમી. તો હવે આ જ વસ્તુમાં આપણે કામ ચાલુ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે દોરી નાખીએ એક રેખાખંડ 6.5 સેમીનો. આડો રેખાખંડથી આપણે આકૃતિ છે એ ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે દોરીએ DE 6.5 સેમી લંબાઈનો. તો આ ફૂટપટ્ટીની મદદથી 6.5 એટલે કે 6 અને 7 ની વચ્ચે આવશે. તો 0 થી ચાલુ કરીએ. 6.5 સેમી લંબાઈનો આપણે એક રેખાખંડ ડ્રો કરી નાખીએ જેનું નામ આપી દઈએ D અને E. બરાબર. જેનું માપ છે
6.5 સેમી. ચાલો હવે એનાથી આગળ તમે જુઓ તો બીજો રેખાખંડ આપણી પાસે છે BN, પણ અત્યારે આપણે પેલા BN દોરવાની જરૂર નથી પડતી. એની પહેલા આપણે એનો એક લંબ દ્વિભાજક દોરવો પડે. લંબ દ્વિભાજક એટલે શું? તો કે જે ઉપર અને નીચે સીધી લાઈન આપે અને જે રેખાખંડ આપણો DE છે એના બે સરખા ભાગ કરે, એને કહેવાય એનો લંબ દ્વિભાજક. બરાબર? શું કહેવાય? આપણે એને લંબ દ્વિભાજક કહેશું. તો સૌથી પહેલા આપણે એનો દોરીએ લંબ દ્વિભાજક. તો લંબ દ્વિભાજક દોરવો બહુ જ સરળ છે. શું કરવાનું? તો કે પરિકર લેવાનું છે. પરિકરમાં તમારે અડધાથી વધારે માપ લઈ લેવાનું. આ જે રેખાખંડ, માપની કોઈ જરૂર નથી, તમારે અંદાજે લગાડવાનું કે ભાઈ ચલો અડધાથી વધારે માપ છે, તો અડધાથી વધારે માપ લઈ એક ચાપ નીચે આપવાની, એક ચાપ ઉપર આપવાની. કોને કેન્દ્ર લઈને લીધી? તો કે E ને કેન્દ્ર લઈને આપણે લીધી. એ જ વસ્તુ D ને કેન્દ્ર લઈને કરવાની. આ D ને કેન્દ્ર લઈને ચાપ આપી તો નીચે પણ D ને કેન્દ્ર લઈને ચાપ આપી દેવાની. અને ફરીથી જો આપણે શું કર્યું? તો કે પરિકર લીધું. આ જે રેખાખંડ છે એમાં અડધાથી વધારે તમને યોગ્ય લાગે એટલું માપ અંદાજો લગાડવાનો કે ભાઈ અડધાથી વધારે છે. બરાબર? અડધાથી વધારે માપ લેવાનું. D ને કેન્દ્ર રાખી ઉપર ચાપ, નીચે ચાપ. પછી બે બાજુ વારાફરતી ચાપ લઈ લેવાની, ઉપર અને નીચે. અને પછી આપણે એ રેખાખંડને જોડી દઈએ. તો આ બની ગયો એનો લંબ દ્વિભાજક. આને કહેવાય લંબ દ્વિભાજક. બરાબર? આ આપણો લંબ દ્વિભાજક બની ગયો છે. તો હવે આપણે ત્યાં કયું માપ મૂકવાનું છે? ઊભું માપ તમે જુઓ તો આપણી આકૃતિમાં ઊભું માપ કયું છે? તો કે BN છે. અને BN કેટલા છે? તો કે 5.6 છે. આખું માપ કેટલું છે? 5.6 છે. પણ આપણે આ શું બની ગયું? એનું મધ્ય બિંદુ બની ગયું. એટલે ઉપર અને નીચે સરખું માપ રહે એવું માપ લેવાનું થાય. તો એના માટે તમારે શું કરવા પડે? તો કે જે આ 5.6 છે એના અડધા કરવા પડે. તો આપણે અહીંયા કરીએ 5.6 ના અડધા. કેવી રીતે મળે? એને ભાગ્યા 2 કરવાથી. જો એમ ન સમજાય તો આપણે શું કરવાનું? 56 પોઈન્ટ કાઢી નાખવાનો, છેદમાં 10 અને 2 હતા એમને. બરાબર? તો તમે અહીંયા ભાગાકાર કરો તો 28 દુ 56 થાય. એટલે કે 28 ના છેદમાં 10. એટલે કે જે ઉપરનું માપ વધ્યું એ કયું વધ્યું? તો કે 2.8. બરાબર? એટલે કે અહીંયાથી આ મધ્ય બિંદુથી આ માપ 2.8 નું છે, આ પણ માપ 2.8 નું થાય. એટલે હવે જે આપણે આ રેખાખંડ દોર્યો છે એમાં ઉપરનું અને નીચેનું માપ 2.8 ફૂટપટ્ટીની મદદથી લેવાનું છે. તો જો આપણે 2.8 આપણી ફૂટપટ્ટીની અંદર તમે જુઓ તો 2.8 તમને જોવા મળશે. બરાબર? જો 2 ની બાજુમાં 1 2 3 4 5 6 7 8 એવી રીતે માપ લખેલા જોવા મળે છે. તો આપણે શું કરવાનું? 2.8 છે એ મધ્ય બિંદુએ મૂકી દેવાના. તો જો હું 2.8 નામનું માપ છે એ મધ્ય બિંદુ પાસે રાખી દઉં છું. આવી ગયા 2.8 અને ઉપર એક બિંદુ મૂકી દેવાનું 0 પાસે. એટલે અહીંયા એક બિંદુ આવી ગયું. એવી જ રીતે 2.8 નું માપ લેવાનું નીચે. તો આ 2.8 આ આવી ગયા 2.8 અને 0 પાસે આપણે એને પોઈન્ટ આપી દઈએ. તો આ આવી ગયું 2.8 ઉપર અને 2.8 નીચે. બરાબર? તો આ આખે આખો રેખાખંડ થઈ ગયો 5.6 નો. બસ. તો અહીંયા નામ હતું આપણું N અને અહીંયા નામ આપણું હતું B. હવે ખાલી આપણે આ રેખાખંડને જોડવાનો છે. એટલે આપણી આખી રચના પૂરી થઈ ગઈ. બરાબર? આ બની ગયો સમબાજુ ચતુષ્કોણ. જે આપણો માગ્યા મુજબનો ચતુષ્કોણ હતો. અને અહીંયા શું બની ગયા છે?
કાટખૂણા, ચારે ચાર કાટખૂણા બની ગયા અને આનું માપ આપણી પાસે આવી ગયું 5.6. આખું 5.6 છે, આ અડધું 2.8, આ અડધું પણ 2.8. બરાબર. તો સરસ મજાની રચના છે, થોડીક વિશિષ્ટ રચના કહેવાય આને. તો એક વખત ફરીથી જોઈ લઈએ. આપણે શું કર્યું તો કે આપણને સમબાજુ ચતુષ્કોણ આપ્યો હતો અને ખાલી વિકર્ણના જ માપ આપ્યા હતા, બાજુના માપ આપ્યા નહોતા. જો બાજુના માપ આપ્યા હોત તો 4.1 મુજબની રચના બનત. પણ કઈ વાંધો નહીં, આપણી રચના બદલી ગઈ છે. તો આપણે શું કર્યું તો કે એની જે કાચી આકૃતિ છે એને બદલી નાખવાની. શું કામ બદલી તો કે સમબાજુનો નિયમ છે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણ કાટખૂણો બનાવે. તો આપણે કાટખૂણો બનાવવા માટે કાચી આકૃતિ બદલી નાખી, નામ આપી દીધા BEND. પછી તો કે અહીંયાથી માપ ચાલુ કરવાનું. આડી લાઈન આપણી 6.5 છે તો લખી નાખવાનું 6.5 સેમીનો DE આપણે દોરી દીધો. પછી તો કે આ શું છે તો કે સીધી લાઈન છે, કાટખૂણો બનાવે છે. કાટખૂણો ક્યારે બનાવે? જો લંબ દ્વિભાજક બને તો કાટખૂણો બને. તો પ્રશ્ન એ થાય કે લંબ દ્વિભાજક કેમ બનાવવો? સિમ્પલ, પરિકર લેવાનું, અડધાથી વધારે માપ લઈ E ને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ, D ને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ, એટલે બે બિંદુ આપણને મળી ગયા. બે ચાપ જ્યાં છેદે છે એ રેખાખંડને આપણે જોઈન્ટ કરી દીધો, એટલે ઊભો રેખાખંડ મળ્યો. હજી 5.6 નો મળ્યો નહોતો. પછી શું મળ્યું તો કે અહીંયા આપણને એક મધ્ય બિંદુ મળી ગયું બે રેખાખંડનું. હવે આ રેખાખંડ 5.6 નો છે તો આખો રેખાખંડ 5.6 નો છે. તો આપણી પાસે તો ઉપર અને નીચે મૂકવા માટે માપ હોવું જોઈએ. તો આપણે શું કર્યું? 5.6 ના અડધા કરી નાખ્યા. 5.6 ના અડધા એવા 2.8 સેમી. તો 2.8 ઉપર માપ્યા ફૂટપટ્ટીની મદદથી, 2.8 નીચે માપ્યા ફૂટપટ્ટીની મદદથી. જ્યાં માપ આવ્યા નીચે B ને ઉપર આપી દીધો બિંદુ N અને પછી ચારે ચાર રેખાખંડો જોડી દીધા, રચના થઈ ગઈ પૂરી. એટલે રેખાખંડો ઉપર કામ જ નહોતું કરવાનું, કામ હતું બે વિકર્ણનું. રેડી? તો ચાલો હવે આપણે એના મુદ્દા લખીએ. સૌથી પહેલા આપણે 6.5 સેમી લંબાઈનો રેખાખંડ DE રચો. સૌથી પહેલા આપણે રેખાખંડ DE બનાવ્યો. પછી શું કીધું હતું તો કે DE નો લંબ દ્વિભાજક રચો. રેખાખંડ DE નો લંબ દ્વિભાજક રચો. લંબ એટલે સીધો અને દ્વિભાજક એટલે આના બે સરખા ભાગ કરે એવો. એ આપણે બનાવી દીધો. પછી શું કર્યું તો કે લંબ દ્વિભાજક તો બની ગયો. પછી અહીંયાથી આ બે બિંદુ કેટલાના લીધા? 2.8 ના. તો આપણે લખવાનું કે રેખાખંડ BN 5.6 સેમી માટે આપણે રેખાખંડ BN ના બે સરખા ભાગ કરો. બે સરખા ભાગ કર્યા. કેવી રીતે તો કે 5.6 ના આપણે અડધા કર્યા એટલે 2.8 સેમી માપ મળે. બરાબર. પછી આપણે લખી નાખવાનું. એવું હોય તો અહીંયા એકાદું બિંદુનું નામ આપી દઈએ જે ન આવ્યું હોય એવું. ધારો કે આપણે નામ આપી દઈએ M. બરાબર. આને નામ આપી દીધું M. તો MN કેટલાનો બન્યો? 2.8 સેમી અને MB કેટલાનો બન્યો? 2.8 સેમીનો રચો. તેથી બનશે શું? BN બરાબર 5.6 સેમી રચો. આખે આખો BN બની ગયો 5.6 સેમીનો. બસ. પછી રેખાખંડ DN NE BN અને DB રચો. ચારે ચાર રેખાખંડ બનાવી નાખ્યા અને તેથી ચતુષ્કોણ BEND માગ્યા મુજબનો સમબાજુ ચતુષ્કોણ છે. રેડી? તો આજે આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આજના લેક્ચરમાં જો કઈ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.